સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની યોજાયેલા ચૂંટણીમાં ગોદાવરી બંને બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો. સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી તારીખ 26 એપ્રિલના યોજાઈ તેનું પરિણામ 28 એપ્રિલ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ગોદાવરી તાલુકા પંચાયત બેઠકના બીજેપી ઉમેદવાર એવા શ્રીમતી બિનલબેન નિલયભાઈ પટેલ 1921 મત મળ્યા હતા અને અપક્ષ ઉમેદવાર એવા શર્મિલાબેન જિગ્નેશભાઈ પટેલ 1837 મત મળ્યા હતા. બીજેપીના ઉમેદવાર બિનલબેન પટેલે 84 મતોથી અપક્ષના ઉમેદવારને હાર આપી હતી. અપક્ષના ઉમેદવાર બીજેપી ઉમેદવારને બરાબરની ટક્કર આપી હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. મુકેશભાઈ પટેલે પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે જનતા જનાર્દન બીજેપી પાર્ટી પર વિશ્વાસ મૂકી અમને જે જીત અપાવી હતી એ બીજેપી પાર્ટીમાં જ હંમેશા વિકાસના કામો થયા છે. આજના આ ભવ્ય જીત છે તમારી, તેના વિશે તમે શું કહેશો? ભવ્ય જીત વિશે એટલું કહેવું છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે આપણે મહેનત કરી છે અને અમને જે જીતાડવા માટે રાહ દિવસ કર્યા છે એમનું અમે કામ કરીને અમે બતાવીશું. અને જે ભારતીય જનતા પાર્ટી ગામના જે વિકાસના કામો થયા છે અને તમને ત્યારે પણ હું તમને કીધું જ હતું કે ગામના જે વિકાસના કામો સ્કૂલ છે, એ આંગણવાડી છે, બધી માધ્યમિક શાળા છે, એવા વિકાસના કામ જોઈને લોકોએ મત આપ્યા છે અને અમને જીતાડ્યા છે. ભવ્ય જીત થઈ છે. અમીરસિંહ ચૌહાણ, માંડવી.